રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી ઓફિસ અને હવે તો પાલિકાની નોટિસ પણ નકલી. સુરતમાં મહાનગરપાલિકાના નામે કોઈક મકાનો બહાર ડેમોલિશનની નોટિસ લગાવી ગયું. નોટિસ લગાવતા સ્થાનિકો મૂંઝાઈ ગયા અને વાત પોલીસ સુધી પહોંચી ગઈ. પછી શું થયું? એ નોટિસ અસલી હતી, નકલી હતી, કોણે લગાવી હતી, કેવો ભયનો માહોલ પેદા કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, જોઈ લો. રાજ્યમાં હવે નોટિસ પણ નકલી. સુરતમાં મનપાના નામે નકલી નોટિસ, લોકોના ઘરે લાગી નકલી નોટિસ. સોસાયટીના 6 મકાનોમાં નોટિસથી મૂંઝવણ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોના ઘરે નકલી નોટિસ લાગી હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં તાપીનગર વિભાગ 2 સોસાયટીના 6 જેટલા ઘરોમાં ડિમોલિશનની નકલી નોટિસ લગાવાઈ હોવાનું સામે આવ્યું છે. મહાનગરપાલિકાના નામે અજાણ્યા લોકોએ નોટિસ લગાવતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો. સોસાયટીની દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો નકલી નોટિસમાં ઉલ્લેખ કરાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ મળતા જ સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા. ડિમોલિશનની નોટિસ મળતા સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ કરી છે. અમે તો કેસ કર્યો છે આ બાબતે જાણવા માટે કે શું છે, કોને નિંદા કરેલી છે, પણ ભયનો માહોલ તો ઉભો થઈ ગયો છે. કેમ કે અમે 30 વર્ષથી અહીં રહીએ છીએ તો થોડીક તો તકલીફ લે આપણે વાંચી મૂકીને. નોટિસમાં લખ્યું છે કે તાપીનગર સોસાયટી વિભાગ 2 માં હરેક ગલીમાંથી 5 ઘર તોડી નાખવામાં આવશે, ત્યાં ગાર્ડન બનાવવામાં આવશે. તો શું કહેવાય, એસએમસી ને મદદરૂપ થશો તમે, એ રીતના સિક્કો મારેલો હતો. ખોટી અમે આ બધાને જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આ ખોટી રસીદ છે. પછી જ શાંતિ લાગી અમને કે હા ચાલો આ ખોટી છે. પછી અમે પોલીસ ફરિયાદ કરી છે. ઉત્તરાયણની તાપીનગર વિભાગ 2 સોસાયટીના રહીશો ત્યારે ચોંકી ગયા જ્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોસાયટીની અનેક ઘરની દિવાલો પર નકલી ડિમોલિશન નોટિસ લગાડી દીધી. નોટિસમાં લખાયું હતું કે તાપી કિનારે ડિમોલિશન માટે પાળા અને વોકવે ગાર્ડનના પાસ થવાથી 3 મહિનાનો સમય આપવામાં આવે છે. દરેક ગલીમાં 5-5 મકાનો હટાવવામાં આવશે, જેથી સોસાયટીના રહીશોએ સહકાર આપવો. જ્યારે સવારે રહીશો ઉઠ્યા અને ઘરની બહાર આવીને આ નોટિસ વાંચી ત્યારે ચિંતાનું મોજું સોસાયટીમાં ફેલાઈ ગયું. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને એકાએક મકાન ખાલી કરવાની નોટિસના કારણે મકાન તૂટવાના ભયથી અસમંજસમાં તેઓ મુકાઈ ગયા. નોટિસ લગાડી ગયા છે એટલે મોડેથી લગાડ્યા. એનો કોઈ ટાઈમ ટેબલ તો અમને પાકો નથી, પણ સવારમાં ઉઠ્યા ત્યારે જોયું હતું. બરાબર, પછી એકવાર ભયનો માહોલ ઉભો થઈ ગયો, દહેશત ઉભી થઈ ગઈ. પછી ધીરે ધીરે અમે જો ઓળખાણ હતી કોઈની સાહેબને અમે લોકો મોકલી હતી તો જાણવા કે આ નોટિસ ખોટી છે. કેમ કે જે ઝોન નોટિસ મોકલે એ ઝોનનો નંબર હોય છે, એ નોટિસ નંબર હોય છે ને કે બાબત નોટિસ છે, કોને મોકલાવી છે ને રાતના આમ નોટિસ નહીં છપકાવે. બરાબર ને કોઈ એનો સિક્કો નથી ને સિગ્નેચર પણ એવા કીધા છે કે કોઈ સામાન્ય માણસ કરે એવા સિગ્નેચર કીધા છે કે આજે મ્યુનિસિપાલિટીનો લોગો યુઝ કરી ને આ લોગો અમને એક ભયનો માહોલ ઉભો કર્યો તો ઈસમ કાલે બીજું પણ કઈ કારનામો કરી શકે. તો મારે ખાસ આ વિનંતી છે કે આ જે કઈ કીધું હોય એને વિરુદ્ધ મ્યુનિસિપાલિટી પગલા લે કે બીજાને કોઈ એવી તકલીફ નહીં પડે. આ બાબતના કાગળો સોશિયલ મીડિયામાં ફરતા થયા અને લોકોની બૂમાબૂમ વધી. તેમજ સુરત મહાનગરપાલિકા તંત્ર સુધી મામલો પહોંચ્યો. તંત્રએ તરત આ નોટિસને નકલી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે પાલિકા તરફથી આવી કોઈ કાર્યવાહી યોજાયેલી નથી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીમાં કેટલાક ઘરો પર પાલિકાના નામે બોગસ નોટિસ લગાડવામાં આવી છે અને આ કેસમાં ગુનાહિત કાવતરાની શક્યતા નકારી શકાય નહીં. વર્ષોથી રહેતા પરિવારોને આ પ્રકારની નોટિસ મળતા તેઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે આ પ્રકારની હરકત કોણે કરી તે પણ તપાસનો વિષય છે, કારણ કે આટલા મોટા શહેરમાં આ પ્રકારની હરકત કરી લોકોને પરેશાન કરાય તે કેમ ચલાવી લેવાય? ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આવા ટીખળખોર તત્વો સામે એક્શન લેવાશે કે કેમ? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.